ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી. આને તમે 15 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, એના માટે જોઈશે આપણે 1 વાટકી ઘઉંનો લોટ અને 1 વાટકી મેંદાનો લોટ અને 2 ચમચી રવાનો લોટ. ત્યાર પછી પાણીની અંદર તમારા ટેસ્ટ પ્રમાણે ગળ્યું કરવું હોય એટલી ખાંડ એડ કરી દેવાની અને લોટની અંદર મૂળ નાખી અને એ ગળ્યા પાણીથી લોટ આપણે બાંધી લેવાનો છે. એકદમ સરસ ડો તૈયાર કરી લેવાનો છે. આને થોડીવાર ઢાંકી દઈએ ત્યાં સુધી મસાલો તૈયાર કરી લઈએ. ઘીની અંદર આપણે રવાનો લોટ એડ કરીશું અને એને શેકી લઈશું. ત્યાર પછી થોડુંક ખમણ એડ કરીશું, એલચીનો પાવડર અને તમારા મનપસંદ ડ્રાયફ્રૂટ એડ કરીશું. થોડા વધુ પ્રમાણમાં આમાં ડ્રાયફ્રૂટનો યુઝ થાય છે. ત્યાર પછી સુગર પાવડર એડ કરીશું. તમારે જેટલું ગળ્યું કરવું હોય એટલો તમે સુગર પાવડર એડ કરી શકો છો. ત્યાર પછી જે લોટ બાંધેલો હતો એનો વણી અને ઘૂઘરા મેકરમાં આ રીતે બધા જ ઘૂઘરા તૈયાર કરી લઈશું અને ત્યાર પછી એને ગરમ તેલમાં તળી લઈશું. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળવાના છે. એકદમ ધીમા ગેસે તળવાના છે. ફ્રેન્ડ્સ, રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂર કહેજો. થેન્ક યુ ફોર વોચિંગ.